હેલો ફ્રેન્ડ્સ, તો નાના નાના તમારી સાથે આઈડિયા શેર કરીશ. તો પહેલો આઈડિયા એ છે કે આ રીતે આપણે વાસણ ઘસવા માટેનું લિક્વિડ લાવતા હોય તો આખી બોટલ હોય પણ તેમાંથી આપણે થોડું કાઢી લેવાનું અને ત્યાર પછી તેની અંદર આપણે થોડું પાણી એડ કરી દેવાનું. જો આ રીતે, એટલે શું થશે કે લિક્વિડનો વેસ્ટેજ નહીં થાય અને સારી રીતે તેનો ઉપયોગ થશે. તો બીજો આઈડિયા, જો આ રીતે તમારે મિક્સ કરી દેવાનું, એટલે અલગથી તમારે પાણી પણ ના એડ કરવું પડે. ત્યાર પછી જો આપણે આ રીતે જે લોખંડની લોડી હોય છે રોટલી બનાવવા માટેની, તે ઘસીએ ને ત્યારે તેમાં જ્યારે આપણે રોટલી શેકીએ ને તો રોટલી ચોંટી જતી હોય છે. તો તે ચીપકે ના અને ચોંટે ના એટલા માટે શું કરવાનું, આ રીતે થોડો લોટ છાંટી દેવાનો. ત્યાર પછી આપણે રોટલી નાખવાની. પહેલી રોટલી ચોંટતી હોય છે તો તમે આ રીતે નાખશો ને તો ક્યારે તમારી રોટલી ચોટશે નહીં. ને અહીંયા તમને શેકાતી પણ હું બતાવી રહી છું કે તમે જોઈ શકો છો. થોડી શેકાશે ને એટલે અહીંયા એની જાતે જ જો હાથથી તમને ફેરવીને બતાવીશ. જો આસાનીથી તે ફરે છે, એટલે કે આ ટ્રીક તમે યુઝ કરશો ને તો તમારી રોટલી ચોટશે નહીં. અને આમાં જ તમને બીજી પણ ટ્રીક હું આપી દઉં કે જો તમારે લોટ ના છાંટવો હોય કે આ રીતે રોટલી પર આવી જાય એવું થતું હોય તમારે, તો અહીંયા શું કરવાનું, એક ટીપું તેલનું રેડી દેવાનું. અહીંયા થોડું વધારે તેલ મારાથી પડી ગયું છે, પણ એક કે બે ટીપા તેલ રેડી અને આ રીતે કકડાથી આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું. અને ત્યાર પછી આપણે રોટલી નાખીશું ને શેકવા માટે તો તે રોટલી બિલકુલ ચોટશે નહીં. તો આજના જો આ આઈડિયા તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું એક સબસ્ક્રાઇબ અને એક લાઈક એ અમારા વિડીયો માટે ખૂબ જ જરૂરી હોય છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતના પંખા આપણે બધાના ઘરે લગભગ હોય છે તો ઉપરથી આ રીતે તૂટી જતું હોય છે. જે ઉપરનો ભાગ હોય ને પ્લાસ્ટિકનો તે તૂટી જતો હોય છે. તો આપણે તેને શું કરવાનું, તો અહીંયા જો આ રીતના જે ઢાંકણ હોય ને, અહીંયા કપડા લટકાવવા માટેનું જે આપણે બારના પાછળ લગાવીએ ને તેની ઉપર આ રીતની કેપ હતી, તે કેપ અહીંયા આપણે લગાવી દેવાની પંખાની ઉપરના ભાગમાં. હવે તમે ગમે એટલો પંખો ફેરવશો ને તો પણ તમારો પંખો છૂટો નહીં પડે અને સારી રીતે તે ફરશે. જો તમે જોઈ શકો છો. ત્યાર પછી એનો આઈડિયા એ છે કે અહીંયા જો આ કેળાનું છોડું છે, કેળાના છોડાને ફેંકતા પહેલા તમારે આ ઉપાય તમે એકવાર જરૂર કરી જોજો. વેસ્ટમાંથી બેસ્ટ જ ઉપાય કરવાનો છે. આપણે અહીંયા તો કેળાની છાલ આ રીતે લઈ લીધી છે ને એને આપણે આ રીતે હાથે ઘસીશું. જો તમે હાથે અત્યારે જોઈ શકો છો કે કેવો છે, અને ત્યાં ઘસ્યા પછી તમને બતાવીશ. અને અહીંયા જો આ રીતે આપણે ઘસવાનું, હાથે પગે પણ ઘસી શકો તમે. અને આની અંદર તમે હળદર ભી, કેળાની છાલ ઉપર હળદર નાખીને પણ તમે તેને ઘસી શકો છો. પણ અહીંયા મને હળદરથી બધાને હળદર અનુકૂળ નથી હોતી. મને પોતાને હળદરથી ફોલ્લી થઈ જાય છે, એટલે જો આ રીતે જ આપણે તેને ઘસી લેવાનું. 1 થી 2 મિનિટ જ આપણે સારી રીતે આ રીતે ઘસવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે ઘસીને એકદમ સરસ રીતે ઘસાઈ ગયું છે. અને અહીંયા છોડું પણ તમે જોઈ શકો છો કે આ રીતનું થઈ ગયું છે. અને અહીંયા તમને હાથ ધોઈ અને પણ બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો ધોયેલો હાથ. અને વિડીયો ગમે તો ફરીથી તમને એક રિક્વેસ્ટ છે, જો તમે જોઈ શકો છો ઘણો ફરક દેખાય છે ને, એક રિક્વેસ્ટ છે કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.